આડું મેકવું પડે કેમ કે મોટા અહીંયા દીપડાનું બહુ ઓલું પાછું દીપડા આવી જાય યાર છે બામ હા તારી મોજ અહીંયા આવી ક્યાંક મારી દીકી પણ જો હારે આપણે દૂધજાને વહેલા કાકડી સેવ કરી નાખવાનું તો એની મને જે આપણે આ કેળના રોપા લેવા હતા એના પૈસા ડાયરેક્ટ ઊભા થઈ જાય આપણે ડબલ જ કમાણી કરવાની એની મને પૈસા ઊભા થઈ જાવ જોઈએ એની મને કેમ છો મારા કલેજા તો આજે આપણે એક નવો વ્લોગ લઈને આવી ગયા છીએ તો અત્યારે જો તમને બતાવી આપણી વાડીમાં શું છે અત્યારે કેળ છે ને આમાં આપણે કર્યા હતા દૂધજા અત્યારે દૂધજા કાઢી નાખ્યા છીએ અત્યારે આપણે એમાં હાંકવાનું છે કટર હાલો તમને બતાવું જો એમાં અત્યારે આપણા ટ્રેક્ટરમાં ડીઝલ ખાલી થઈ ગયું છે તો અત્યારે જો એમાં નાખી છીએ આપણે ડીઝલ હાલો તો અત્યારે જો આપણું ડીઝલ નખાઈ ગયું છે આપણે ટ્રેક્ટરમાં અત્યારે જો આમાં હાંકવાનું છે કટર આમાં દૂધજાના વહેલા હતા એટલે હવે કટર મારી દેવાનું થાય છે આમાં આ 3 મહિનાની કેળ છે હજી નાની છે કેમ કે આમાં વહેલા હતા એને લીધે થોડીક વિકાસ ઓછો થયો છે હવે ઉપર છે વહેલા નીકળી જાય એટલે હવે ચાલુ થઈ જાય આવડી આપણી વાડી છે આવડા દૂધજા જો હજી પડ્યા છે તમને લાગટ તો જો કલેજ આવડા તમને દૂધજા દેખાય ને આ દૂધજામાંથી અમારે આ કેળ છે કે નહીં આવડે આ કેળ રોપા હતા ને એના પૈસા ઊભા થઈ ગયા કેમ કે દોઢ મહિનો આવડા રહ્યા છે દૂધજાના વહેલા આના પૈસા અમારે નીકળી ગયા છે થોડોક વિકાસ ધીમો થયો કેમ કે વહેલા હતા એટલે નાની રહી ગઈ છે થોડીક એ તો આગળ દોઢ મહિના ડબલ મોટી થઈ જાય પણ જો હારે આપણે દૂધજાને વહેલા કાકડી સેવ કરી નાખવાનું તો એની મને જે આપણે આ કેળના રોપા લેવા હતા એના પૈસા ડાયરેક્ટ ઊભા થઈ જાય જો અત્યારે જો લાગટ પડ્યા છે કલેજા આપણે ડબલ જ કમાણી કરવાની એની મને પૈસા ઊભા થઈ જાવ જોઈએ એની મને ને કેળના પૈસા ડાયરેક્ટ અલગ એમ છે ધીમો વરસાદ ચાલુ થઈ ગયો છે વરસાદ ચાલુ ન થાય એ પહેલાં આપણે ટ્રેક્ટર હાંકી નાખવાનું થાય છે જો શું થયું આમ હાલે છે આવી પેલા આપણે હાકી લખવાનું થાય છે નગર પછી એટલું રહી જાય આપણું હાલો તો જો કલેજા આવડો આપણો બગીચો છે જો આવડી હળદર અહીંયા સિંગ ને અહીંયા કેળ ને અહીંયા આંબા ને જો આ ગા માટેનો ઘાસ સારો તો અત્યારે આપણે ગા હાટું લીલું ઘાસ વાઢવા જઈએ છીએ નીરાવ એનો તો હાલો તમને બતાવું અત્યારે જો જઈએ છીએ આવડી આ સિંગ છે આપણી અત્યારે જો આવડો ખડ આપણે લઈ જવાનું છે વાત પૂછવા માંડો કામ ને કામ જ છે અત્યારે આવડો નીરાવ આપણે લઈ જવાનો છે અત્યારે વાઢવાનું ચાલુ તો હાલો આપણે ગા વૈયાણી છે એમનું વાસુડું તમને બતાવું ને સોમવારના દિવસે જ વૈયાણી તો જો કલેજા અત્યારે આપણે ગાયનો ઘાસચારો લઈને નીકળી ગયા છીએ એને ખવડાવવા પછી ભૂખી ચી હોય ને નગર પાપ લાગે આપણને તો અત્યારે જો આપણે એનું આ બધું માલ સામાન લઈને જઈએ છીએ આડું મેકવું પડે કેમ કે મોટા અહીંયા દીપડાનું બહુ ઓલું પાછું દીપડા આવી જાય યાર આવડી ગા છે આપડી લો બાપલ્યો ઓ કેમ પણ ચપ્પટ કરવા માંડી કે નહીં હા મોજ હા ને એની વાસળી બતાવો તમને દીકી એવાય છો મસ્તી ને એની મને જો બાપ આ નામ શું છે ખબર રુદ્રી નામ છે રુદ્રી સોમવારના દિવસે વૈયાણી કે નહીં બેન અમારી રુદ્રી નામ રાખેલું છે બામ તારી મોજ રુધિ અહીંયા આવી ક્યાંક મારી દીકી અરે